હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ. તો આજે આપણે જનીન સંકેતના ગુણધર્મો જોવાના છે. પ્રશ્ન છે જનીન સંકેતના ગુણધર્મો લખો. પહેલો પોઈન્ટ, જનીન સંકેત ત્રિઅક્ષરી છે અથવા ત્રિઅંકી છે. ત્રિઅંકી એટલે જનીન સંકેત 3 અક્ષરથી બનેલો છે. દાખલા તરીકે UAA આ એક જનીન સંકેત છે, 3 અક્ષરથી બનેલો છે એટલે ત્રિઅક્ષરી કહેવાય. આવા 64 ત્રિઅક્ષરી જનીન સંકેતો પૈકી 61 સંકેતો એમિનો એસિડ્સ માટે સંકેતન કરે છે. કુલ 64 જનીન સંકેત છે આપણે જાણીએ છીએ. એમાંથી 61 સંકેતો એવા છે જે કોઈ ચોક્કસ એમિનો એસિડનું નિર્દેશન કરે છે, બરાબર. અને બાકીના જે 3 સંકેતો છે જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એ 3 સંકેત છે મિત્રો, UAA, UAG અને UGA. આ 3 સંકેતો એવા છે, બરાબર, જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, તેથી તેને સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું કાર્ય છે સમાપ્તિ સંકેત, બરાબર, કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય સમાપ્ત કરે. સમાપન અથવા અર્થહીન સંકેત પણ તેને કહેવાય છે. બીજો પોઈન્ટ છે, અમુક એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે, બરાબર. તો એ શું કહે છે? હવે આપણે જાણીએ છીએ ત્રિઅક્ષરી જનીન સંકેતની સંખ્યા 64 છે અને રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી એમિનો એસિડના પ્રકાર 20 છે, બરાબર. તો આ 20 પ્રકારના એમિનો એસિડ છે એ 61 પ્રકારના અલગ અલગ જનીન સંકેતો દ્વારા વહન પામે છે. તો એનો મતલબ એવો કે કેટલાક જનીન સંકેતો એવા હોય, બરાબર, ઘણા બધા જનીન સંકેતો કોઈ એક એમિનો એસિડનું નિર્દેશન કરતા હોઈ શકે છે, બરાબર. તો આવા જનીન સંકેત છે એને અવનત જનીન સંકેત કહેવામાં આવે છે, બરાબર. તો અમુક એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે કે એક એમિનો એસિડનું નિર્દેશન કરવા માટે એક કરતા વધુ જનીન સંકેતો પણ હોઈ શકે છે. આવા સંકેતોને શું કહેવાય? અવનત સંકેતો કહેવામાં આવે છે. MET એટલે મિથિયોનિન. મિથિયોનિનનો જનીન સંકેત છે મિત્રો AUG અને TRP એટલે ટ્રિપ્ટોફેન અને ટ્રિપ્ટોફેનનો જનીન સંકેત છે UGG. તો આ બે જનીન સંકેત એવા છે, બરાબર, AUG મિથિયોનિન માટેનો અને UGG ટ્રિપ્ટોફેન માટેનો. આ બે સંકેતને બિન અવનત સંકેત કહેવામાં આવે છે. બિન અવનત સંકેત અથવા બિન અવનત કોડોન કહેવામાં આવે છે. શા માટે? આ બંને એમિનો એસિડ એવા છે જેને નિર્દેશન કરતા માત્ર એક જ જનીન સંકેત હોય છે. બીજો કોઈ જનીન સંકેત AUG સિવાયનો બીજો કોઈ પણ જનીન સંકેત મિથિયોનિનનું નિર્દેશન ન કરી શકે. અને UGG સિવાયનો કોઈ અન્ય એમિનો એસિડ, બરાબર, અન્ય જનીન સંકેત એ ટ્રિપ્ટોફેનનું નિર્દેશન ન કરી શકે. તો એનો મતલબ સ્પષ્ટ છે કે ટ્રિપ્ટોફેન અને મિથિયોનિન આ બે એમિનો એસિડ માટે એક જ જનીન સંકેત છે, એટલે આ બે સંકેતો બિન અવનત કહેવામાં આવે છે. બાકીના 18 એમિનો એસિડના સંકેતન માટે એક કરતા વધુ એટલે કે 2, 3, 4 કે 6 સંકેતો હોઈ શકે છે. જોઈએ આપણે સેરિન, લ્યુસીન અને આર્જિનિન. આ 3 એમિનો એસિડ એવા છે કે દરેકને 6 સંકેતો હોય, 6 જનીન સંકેતો હોય છે. પછી પ્રોલિન, વેલાઇન, ગ્લાયસિન, એલેનાઇન અને થ્રીઓનિન. આ 1, 2, 3, 4 અને 5 એમિનો એસિડ એવા છે કે જે 4 સંકેતો ધરાવે છે. આઇસોલ્યુસિન નામનો એમિનો એસિડ 3 સંકેત ધરાવે છે અને બાકીના 9 એમિનો એસિડ એવા છે જે 2 જનીન સંકેતો ધરાવે છે, બરાબર. એટલે કુલ એમિનો એસિડની સંખ્યા 20 થશે અને જનીન સંકેતો 61 થશે. જો આ મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન આ બે જેને બિન અવનત કોડોન કહેવામાં આવે છે, પછી આ 3
3 ને 5 આ 1 અને આ 9 તો 9 ને 1 10 10 ને 5 15 15 ને 3 18 18 ને 2 20 તો આ 20 એમિનો એસિડ થઈ ગયા બરાબર હવે ચેક કરો આ AUG અને UGG અવનત છે એટલે જનીન સંકેત કેટલા થયા 2 પછી 6 સંકેતો 3 એમિનો એસિડ ને 6 સંકેત હોય તો 3 ગુણ્યા 6 એટલે કુલ 18 સંકેત થશે 5 એમિનો એસિડ માટેના 4 સંકેતો એટલે 5 ગુણ્યા 4 એટલે 20 સંકેત થશે 1 એમિનો એસિડ ને 3 સંકેત એટલે 3 થશે પછી બાકીના 9 એમિનો એસિડ ને 2 સંકેત છે એટલે 18 સંકેત થશે બરાબર તો 2 + 18 એટલે 20 20 ને 20 40 40 ને 3 43 43 ને 18 બરાબર છે 61 જનીન સંકેત થઈ ગયા ત્રીજો પોઈન્ટ કોઈ વિરામ વિના mRNA પર સંકેતો સતત વંચાય છે એટલે કે mRNA પર સતત કન્ટિન્યુઅસ શું આવેલું હોય છે જનીન સંકેત આવેલા હોય છે દાખલા તરીકે આ mRNA છે આ 5' to 3' એમાં આ A U G આ એક જનીન સંકેત થયો પછી A આ જનીન સંકેત U U U તો આવી રીતે કન્ટિન્યુઅસ જનીન સંકેત આવેલા હોય છે વચ્ચે વિરામ નથી હોતો ગેપ નથી હોતો બરાબર એટલે ગુણધર્મ છે કોઈ વિરામ વિના mRNA પર સંકેતો સતત વંચાય છે ચોથો પોઈન્ટ જનીન સંકેત સર્વવ્યાપી છે જનીન સંકેત સર્વવ્યાપી છે તો જનીન સંકેત સર્વવ્યાપી છે એટલે શું તો કે જનીન સંકેતનું અર્થઘટન બેક્ટેરિયામાં માનવમાં પતંગિયામાં વનસ્પતિમાં દેડકામાં બધા જ પ્રાણીઓમાં એક સમાન રીતે થાય છે ઉદાહરણ એક છે યુરેસિલ 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 એટલે કે યુ આ એક જનીન સંકેત છે જે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી બધા સજીવોમાં ફિનાઇલ એલેનિન નું બરાબર સંકેતન કરે છે તો ફિનાઇલ એલેનિન છે એક એમિનો એસિડ છે તો ફિનાઇલ એલેનિન નું સંકેતન કરતો બરાબર જનીન સંકેત છે યુ તો બેક્ટેરિયામાં આ જનીન સંકેત ફિનાઇલ એલેનિન નું નિર્દેશન કરે છે માનવમાં પણ એ ફિનાઇલ એલેનિન નું નિર્દેશન કરે છે ઇવન અન્ય કોઈ પ્રાણી કે વનસ્પતિમાં પણ આ જનીન સંકેત ફિનાઇલ એલેનિન નું સંકેતન કરે છે એટલે એમ કહેવાય કે જનીનનું અર્થઘટન બધા જ વનસ્પતિ કે પ્રાણીઓ માટે સમાન રીતે થાય છે એટલે જનીન સંકેત છે એ સર્વવ્યાપી કહેવાય છે ઓકે આ નિયમમાં કણાસૂત્રીય સંકેતો તથા કેટલાક પ્રજીવોના અપવાદ જોવા મળે છે તો શું કહે છે જે સાર્વત્રિક સંકેતો છે જે સર્વવ્યાપી છે એમાં થોડોક અપવાદ જોવા મળે છે બરાબર તો કે આ નિયમમાં કણાસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોના જનીન સંકેતો છે એમાં અપવાદ જોવા મળે છે દાખલા તરીકે પ્રજીવોમાં UAA અને UAG આ બે જનીન સંકેત છે એ ગ્લુટામાઇન નામનો એમિનો એસિડ નું નિર્દેશન કરે છે પ્રજીવમાં કયો જનીન સંકેત UAA અને UAG આ ગ્લુટામાઇન નું નિર્દેશન કરે છે જ્યારે સાર્વત્રિક નિયમ મુજબ આ UAA બરાબર અને UAG એ હકીકતે સમાપન કે અર્થહીન સંકેત છે તો માનવમાં કે ઉચ્ચ કક્ષાના બીજા પ્રાણીઓના સજીવોમાં UAA અને UAG એ સમાપ્તિના સંકેતો છે અર્થહીન જનીન સંકેત છે જ્યારે પ્રજીવમાં આ બે જનીન સંકેત ગ્લુટામાઇન દર્શાવે છે બરાબર ઓકે હવે આપણે સાર્વત્રિક સંકેત અને કણાસૂત્રીય સંકેત વચ્ચેનો ભેદ છે તફાવત છે જોઈએ તો સાર્વત્રિક સંકેતોના નિયમ મુજબ UAA UAG અને UGA આ સમાપ્તિ સંકેત છે બરાબર છે સમાપ્તિ સંકેત એટલે અર્થહીન સંકેતો નોનસેન્સ કોડોન કહેવામાં આવે છે જે કોઈ પણ એમિનો એસિડ નું નિર્દેશન કરતા નથી ઓકે તો કણાસૂત્રીય સંકેતોમાં જોઈએ તો UAA UAG
AGA અને AGG આ સમાપ્તિ સંકેત છે. તો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે સાર્વત્રિક સંકેતોમાં 1, 2 અને 3 સમાપ્તિ સંકેત છે, જ્યારે કણાભસૂત્રીય સમાપ્તિ સંકેતોમાં 1, 2, 3 અને 4 સમાપ્તિ સંકેતો દર્શાવે છે. સાર્વત્રિક સંકેતોમાં UGA અહીંયા રહ્યું, આ UGA જોઈ શકો છો સમાપ્તિ સંકેત છે. આ ત્રણેય તો UGA છે એ સમાપ્તિ સંકેત છે. જ્યારે કણાભસૂત્રની અંદર UGA એ ટ્રિપ્ટોફેન નું નિર્દેશન કરે છે. બરાબર, ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ નું નિર્દેશન થાય છે UGA દ્વારા કણાભસૂત્રમાં. નેક્સ્ટ પોઈન્ટ, AGA અને AGG. બરાબર છે, AGA અને AGG આ આર્જિનિન માટેના સંકેતો છે સાર્વત્રિક નિયમ મુજબ બધા જ વનસ્પતિ પ્રાણીઓમાં. તો AGA અને AGG આર્જિનિન માટેના સંકેતો છે. તો કણાભસૂત્રના AGA અને AGG એ સમાપ્તિ સંકેતો છે. અહીંયા લખ્યા છે સમાપ્તિ સંકેતો, 4 માં 2 આવી જાય છે. AGA અને AGG સમાપ્તિ સંકેતો છે. પાંચમો પોઈન્ટ, AUG બેવડા કાર્યો કરે છે. મતલબ કે AUG છે જનીન સંકેત છે, પણ AUG બેવડા કાર્યો કરે છે એટલે 2 કામ કરે છે. ક્યાં ક્યાં? તો આપણે હમણાં જ કીધું કે AUG છે, AUG એ મિથિયોનિન નામના એમિનો એસિડ નું સંકેતન કરે છે. આ એક કાર્ય. બરાબર, તો તે મિથિયોનિન એટલે કે એમિન માટેનો સંકેત આપે છે. બીજું કાર્ય, તે પ્રારંભિક સંકેત પણ છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવાનો હોય તો એ AUG નામના જનીન સંકેત સાથે મિથિયોનિન નામનો એમિનો એસિડ જોડાય ત્યારે જ પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ થાય. આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે mRNA પરિપક્વ થઈ મેસેન્જર RNA કોષતંત્રમાંથી કોષરસમાં રિબોઝોમ પર ગોઠવાય અને રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ક્યારે શરૂ થાય? તો પહેલો જનીન સંકેત AUG હોય તો ત્યાં મિથિયોનિન નામનો એમિનો એસિડ ગોઠવાય ત્યાર પછી જ પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિ શરૂ થાય. એટલે એને પ્રારંભિક સંકેત પણ કહેવાય છે અને મિથિયોનિનનું નિર્દેશન કરતો સંકેત પણ કહેવાય છે. એટલે બેવડા કાર્યો કરે છે. છેલ્લો પોઈન્ટ મિત્રો જોઈ જ ગયા છે આપણે વારંવાર, UAA, UAG અને UGA અને સમાપન સંકેત અથવા અર્થહીન સંકેતો કહેવામાં આવે છે. નોનસેન્સ કોડોન કહેવામાં આવે છે, કારણ કે કોઈ પણ એમિનો એસિડ નું નિર્દેશન કરતા નથી. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પોઈન્ટ મ્યુટેશન જનીન સંકેતના આધારે સમજાવો. તો મિત્રો આપણને ખ્યાલ છે પોઈન્ટ મ્યુટેશન એનું ઉદાહરણ પણ આપણે જાણીએ છીએ. 5મા ચેપ્ટરની અંદર આપણે સારી રીતે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર, કે ભાઈ DNA પર ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય છે. એ નાઇટ્રોજન બેઝનો ક્રમ છે જળવાવો જોઈએ. જો એ નાઇટ્રોજન બેઝના ક્રમમાં કોઈ પરિવર્તન થાય, ફેરફાર થાય તો એ DNA છે વિકૃત બની શકે, વિકૃત બની જાય છે. બરાબર, અને એ વિકૃત DNA વિકૃત mRNA નું સર્જન કરી વિકૃત લક્ષણો ઉત્પન્ન કરી શકે છે. ઓકે, તો આપણે જોઈએ જનીન અને DNA વચ્ચેના સંબંધો કોના દ્વારા સમજાવી શકાય? તો કે વિકૃતિ દ્વારા સમજાવી શકાય. DNA ના ખંડમાં એટલે કે DNA નો જે ખંડ છે એમાં કોઈ ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ એ નિશ્ચિત હોય છે. હવે એમાં લોપ થાય. લોપ એટલે કોઈ ચાલો નાઇટ્રોજન બેઝ છે એ અદ્રશ્ય થાય છે, લોપ થઈ જાય છે એટલે ગાયબ થઈ જવું, દૂર થવું. બરાબર, અથવા તો પુનઃ ગોઠવણીના કારણે એટલે કોઈ નાઇટ્રોજન બેઝ છે 2 વખત રિપીટ થાય છે, અનેક વખત રિપીટ થાય છે. બરાબર, તો ગોઠવણીના કારણે જનીન કે તેના કાર્યમાં કાં તો ક્ષતિ આવે કાં તો વધારો થાય છે. તો કોઈ પણ જનીનનો ખંડ એમાં લોપ થાય એટલે કોઈ ભાગ દૂર થઈ જાય અથવા કોઈ ભાગ છે એ રિપીટ થાય તો સ્વાભાવિક છે જનીનની કાર્યમાં ક્ષતિ આવે તો કાં તો જનીનના કાર્યમાં વધારો, કારણ કે વિકૃતિ નુકસાનકારક હોઈ શકે, વિકૃતિ ફાયદાકારક પણ હોઈ શકે. એટલે
કાર્યમાં ક્ષતિ અથવા વધારો જોવા મળે છે. હવે આપણે પોઈન્ટ મ્યુટેશનની ચર્ચા કરીએ તો પોઈન્ટ મ્યુટેશન એટલે શું? બરાબર, તો આપણે જાણીએ છીએ ઉદાહરણ સિકલ સેલ એનેમિયાનું આપણે ભણી ગયા છે. બરાબર, કે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક નાઇટ્રોજન બેઝની જોડમાં પરિવર્તનને લીધે એટલે કોઈ એક સ્થાને બરાબર એક નાઇટ્રોજન બેઝનો ફેરફાર થાય તો ગ્લુટામેટના સ્થાને એટલે કે ગ્લુટામિક એસિડના સ્થાને શું આવી જાય છે? વેલાઇન આવી જાય છે. જાણો છો છઠ્ઠા જનીન સંકેત છઠ્ઠા ક્રમ ઉપર ફેરફાર થાય બરાબર, છઠ્ઠા નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય તો હકીકતે ગ્લુટામિક એસિડ એ સ્થાને આવવો જોઈએ, એની જગ્યાએ જનીન સંકેત વિકૃત થવાને કારણે વેલાઇન આવે છે. બરાબર, એના પરિણામે સિકલ સેલ એનેમિયા જેવી બીમારી થતી જોવા મળે છે, જે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. ત્યાર પછીને આપણે વાત કરીએ મિત્રો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કોને કહેવાય? તો કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય, ડીએનએ ની શૃંખલામાં કોઈ ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય. બરાબર, હવે એના આધારે એમઆરએનએ નો ક્રમ છે જનીન સંકેત નો નક્કી થતો હોય છે. તો ડીએનએ માં જે પ્રકારના નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય એને આધારે એમઆરએનએ પર આવેલા બેઝનો ક્રમ છે નક્કી થતો હોય છે. બરોબર, હાલો, હા, તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન શું છે? તો આપણે જાણીએ છીએ હમણાં વાત કરી એમ કે ડીએનએ ની શૃંખલા છે જે બંધારણીય જનીન છે, એ બંધારણીય જનીનના ક્રમમાં જો ફેરફાર થાય, કોઈ નાઇટ્રોજન બેઝ ઉમેરાય અથવા કોઈ નાઇટ્રોજન બેઝ દૂર થાય, બરાબર, તો એ શૃંખલામાં ક્રમમાં નાઇટ્રોજન બેઝના ક્રમમાં પરિવર્તન આવે છે, ફેરફાર થાય છે. બરાબર, તો જો ઉદાહરણ અહીંયા જોઈએ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એક અથવા બે બેઝના ઉમેરવાથી કે દૂર કરવાથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. એટલે અહીંયા એક વાક્ય છે, એ વાક્યનો સ્ટડી આપણે કરવાનો છે. હવે દરેક વાક્યની અંદર છે ત્રણ શબ્દો, એક શબ્દ છે ત્રણ અક્ષરથી બન્યો છે, કારણ કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે, એના સંદર્ભમાં અહીંયા ત્રણ અક્ષરથી શબ્દ બને છે. દાખલા તરીકે RAM, રામ, બરાબર, તો એ ત્રણ અક્ષરનો જનીન સંકેત છે એવું તમે અર્થઘટન કરો. બરાબર, ઓકે. પણ ડીએનએ ની શૃંખલા પરનો ક્રમ છે એવું સમજી શકાય. બરાબર છે, ડીએનએ ની શૃંખલા પર આવેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ ત્રણ અક્ષરો, કારણ કે એમાંથી એમઆરએનએ બનવાનો, તો એના ત્રણ ક્રમિક જૂથને આપણે એક જનીન સંકેત કહીએ છીએ. તો ડીએનએ ની કોઈ શૃંખલાની અંદર આવેલા બરાબર ક્રમ આ પ્રમાણે છે કે રામ હેઝ રેડ કેપ. ઓકે, આ એક વાક્ય છે. હવે બને છે એવું કે આ જે બંધારણીય જનીનમાં ક્રમ છે, જનીનોનો ક્રમ છે, એમાં વચ્ચે એટલે દાખલા તરીકે અહીંયા સમજો કે હેઝ અને રેડ ની વચ્ચે એક બી ઘટક ઉમેરાય છે, બી એક અક્ષર ઉમેરાય છે, તો થાય શું? રામ હેઝ રેડ કેપ, આ વાક્ય છે, હેઝ અને રેડ ની વચ્ચે બી ઉમેરાય છે, તો અહીંયા બી છે રેડ કલર થી દર્શાવ્યો છે. તો હવે થશે હું જનીન સંકેત ત્રિઅક્ષરી છે એટલે એના સંદર્ભમાં આપણે સમજીએ તો હેઝ અને રેડ ની વચ્ચે આ બી ઉમેરાયો એટલે હેઝ છે એઝ ઇટ ઇઝ રહેશે, એમનામ જ રહેશે. આ બી ઉમેરાય છે એટલે આર અને ઈ આ બે એની સાથે આવે છે, ડી છે પાછો અહીંયા જતો રહે છે, ડી સી એ અને પી છે એ અલગ થઈ જાય છે. બરાબર, હવે માનો કે આના પછીના જેટલા બી સંકેત આવા હશે, મતલબ કે જેટલા જનીનો આવેલા હશે એ બધામાં શું થશે? ફેરફાર થવાનો. બરાબર, જો એક નાઇટ્રોજન બેઝ વચ્ચે ઉમેરાય તો હવે બે નાઇટ્રોજન બેઝ ઉમેરાય, બરાબર છે, બી ની જગ્યાએ બી અને આઈ ઉમેરાય તો શું થશે? BIR, પછી આ ઈ અહીંયા આવતો રહેશે, DC ની સાથે જોડાય અને A અને P એ અલગ થઈ જશે. બરાબર,
પરંતુ જોઈ શકો છો હવે કે 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય, બરાબર? કેટલા? 3 નાઇટ્રોજન બેઝ ઉમેરાય તો રામ હેઝ એટલે આગળના સંકેતમાં કોઈ ફરક પડતો નથી અને 3 અક્ષરો ઉમેરવાથી પાછળની ફ્રેમમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ જોઈ શકો છો કે એક અથવા બે નાઇટ્રોજન બેઝ ઉમેરવાથી અથવા તો દૂર થવાથી, હમણાં આપણે ઉદાહરણ જોઈએ, બરાબર, રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. હવે આની પાછળના જેટલા બી શબ્દો હશે એ બધા જ પરિવર્તન થવાના. 500 હશે, 1000 હશે, દરેકે દરેક, બરાબર? ચાલો, તો અહીંયા આપણે શબ્દો ઉમેર્યા, અક્ષરો ઉમેર્યા, બરાબર? એટલે આ પ્રકારની જે વિકૃતિ ડીએનએ ના અણુમાં આવે, નાઇટ્રોજન બેઝ વધારાના ઉમેરાય, આને દ્વિકૃતિ પ્રકારની વિકૃતિ કહેવાય છે. દ્વિકૃતિ એમાં વધારાના નાઇટ્રોજન બેઝનો ઉમેરો થાય. ઓકે, હવે આ વાક્ય છે રામ હેઝ રેડ કેપ. ચાલો, હવે એમાંથી હેઝ અને કેપ ની વચ્ચે રેડ છે, એમાંથી એક એક અક્ષર છે ઓછો થતો જાય. ચાલો, પહેલા આર ગાયબ થઈ ગયો, સમજી લો. ગાયબ થવું એટલે લોપ થવું, બાયોલોજીમાં લોપ થવું, અદૃશ્ય થવું. તો આર નીકળી જશે તો ઈ ડી રહેશે, આ સી અહીંયા આવશે અને એ પી થશે, બરાબર? ચાલો, હવે આર ને ઈ બે નીકળી જશે તો બાકી શું વધશે? રામ હેઝ, આગળની ફ્રેમમાં તો કોઈ ફેરફાર જ ન થાય, બરાબર છે? ડી વધશે, સી અને એ અહીંથી આવશે તો પી એકલો બચશે અને ડી પણ કમ્પ્લીટ દૂર થઈ જાય, એટલે કે આર ઈ ડી ત્રણેય દૂર થઈ જાય, એટલે એક શબ્દ વચ્ચેથી આખો નીકળી જાય, એટલે રામ હેઝ કેપ. એટલે આની પાછળની કોઈ પણ ફ્રેમ હોય, ગમે તેટલા ત્રિઅક્ષરી સંકેત હોય, તો પણ એમાં ફેરફાર થતો નથી. ઓકે, ચાલો, તો એક વાત ફાઇનલ થઈ ગઈ કે એક અથવા બે બેઝના ઉમેરવાથી કે દૂર થવાથી, અહીંયા આપણે ઉમેરો કર્યો અને અહીંયા દૂર કર્યો, મતલબ કે અહીંયા દ્વિકૃતિ પ્રકારની વિકૃતિ થઈ અને આને કહેવાય લોપ પ્રકારની વિકૃતિ, બરાબર? તો રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, પરંતુ જો 3 બેઝનો ઉમેરો થાય, આ 3 બેઝનો ઉમેરો થયો તો પાછળની ફ્રેમમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી. ઓકે, હવે 3 બેઝ અહીંયા ઉમેરાશે એટલે એક જનીન સંકેત mRNA માં વધી જશે. મિત્રો ધ્યાનથી સાંભળજો, એક જનીન સંકેત mRNA પર વધશે એટલે એક એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલામાં વધશે. ચાલો, ઓકે, પછી બને એવું આ બિગ એક ત્રિઅક્ષરી સંકેત છે. હવે આની જગ્યાએ 3 ના ગુણકમાં, હવે માની લો કે 6 અક્ષરો ઉમેરાય, 9 ઉમેરાય, 12 ઉમેરાય, 15 ઉમેરાય, બરાબર? તો જેટલા ત્રિઅક્ષરી સંકેત ઉમેરાતા જશે 3 ના ગુણકમાં, તો પાછળની ફ્રેમ શીટમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી અને જેટલા સમૂહ ઉમેરાશે ત્રિઅક્ષરી, એટલા નવા એમિનો એસિડ ઉમેરાશે, એટલા નવા જનીન સંકેતો નવા બનશે. ઓકે મિત્રો, તો આ જે પ્રકારનું પરિવર્તન આવે છે ફ્રેમની અંદર, બરાબર? તો આ પ્રકારની વિકૃતિ છે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અથવા લોપ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ વાત થઈ ગઈ પોઈન્ટ મ્યુટેશન, જનીન સંકેતના આધારે આ બાબતને આપણે સમજ્યા. તો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશો. ઓમ શાંતિ.